સારા સમાચાર એ છે કે પરમ દિવસે 27 તારીખથી વરસાદના સારા રાઉન્ડ ચાલુ થશે. જેમ જેમ સમય આગળ ચાલતો જશે એમ વરસાદના વિસ્તાર અને વરસાદની તીવ્રતા છે વધતી જશે. 27 થી લઈને 30 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના જે બાકી રહેલા તમામ વિસ્તાર, મધ્ય ગુજરાતના તમામ વિસ્તાર અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારને વાવણી લાયક વરસાદનો લાભ મળશે. ઉત્તર ગુજરાત અને કચ્છ છે એને પણ 1 થી 5 જુલાઈમાં વરસાદનો રાઉન્ડ આવશે, એમાં બધાને કવર કરી લેશે. 5 થી 10 જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદ સાર્વત્રિક ગુજરાતની અંદર જોવા મળશે. નદીઓમાં તો પાણી આવશે. 5 થી 10 જુલાઈમાં મુંબઈ જેવા વરસાદ ગુજરાતમાં પડવાની સંભાવનાઓ છે. જુલાઈ મહિના દરમિયાન રેગ્યુલર આપણા વરસાદ છે પડતા રહેવાના છે. આભા ગળા વીજા જપા પવન ઉડાડે છે, જગ બધું જીવાડવા મૈપત આયો મેં. હાલ જોઈએ તો ગુજરાતમાં છે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગ જે રીતે ચોમાસાનો આગાહી કરતું હોય, ચોમાસાને લઈને જે કહી શકાય આગાહી આપતું હોય છે, તે મુજબ ગુજરાતમાં ચોમાસું છે પ્રવેશ થઈ ચૂક્યું છે. પરેશભાઈ સાથે જયારે આપણે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે 15 તારીખથી જે કહી શકાય 15 તારીખ બાદથી જે વરસાદનો પહેલો રાઉન્ડ આવી શકે છે અને તે 17 તારીખથી જે વરસાદનો પહેલો રાઉન્ડ આવ્યો, ત્યારબાદ 22 તારીખથી તેમણે બીજા રાઉન્ડની આગાહી કરી હતી. તે રાઉન્ડ પણ હાલ ચાલુ છે. હજુ અનેક વિસ્તારોમાં છે આજે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને મુંબઈ જેવા વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસું કેટલા વિસ્તારોમાં પ્રવેશશે, ચોમાસાનો જે કહી શકાય કે સમગ્ર ગુજરાતને ક્યારે આવરી લેશે અને સાથે જ આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે તેને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે. આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર પ્રકાશભાઈ. પરેશભાઈ, આમ તો લાખો ખેડૂતો આપને વેધર ટીવીના માધ્યમથી અત્યારે સાંભળી રહ્યા છે, કારણ કે ચોમાસું હવે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે. ખાસ કરીને આપે જે રીતે માહિતી આપી હતી એ પ્રકારના વરસાદ પણ પડ્યા છે અને પડી રહ્યા છે. તો પરેશભાઈ, શું કહેશો કે હવે ખેડૂતો એ રાહ જોઈ રહ્યા છે કે અમારા વિસ્તારમાં ક્યારે વરસાદ આવશે, એટલે કે સમગ્ર ગુજરાતમાં વરસાદની શરૂઆત ક્યારે? ચોક્કસથી કૃપાલસિંહભાઈ, આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે કે બીજા વિસ્તારો જે બાકાત છે એમાં ક્યારે વરસાદ આવશે, આવનારા સમયમાં કેટલા રાઉન્ડ હશે, તમામ માહિતી આપવાની છે. પણ સૌપ્રથમ એક વાતનો પ્રકાશ પણ પાડવો છે. પ્રકાશ એ વાતનો પાડવો છે, જનરલી શું હોય કે આગાહી બધા કરતા હોય છે, પણ એ સત્ય અને અસત્ય આ બંને વસ્તુની જે ભેદ રેખા છે એનો ક્યારેય ખુલાસો નથી થતો. આજે આપણા માધ્યમથી મારે એક ખુલાસો કરવો છે, કેમ કે આપણે છે ને કહી શકાય કે આપણી પરંપરા મુજબ જે વાસ્તવિકતા હોય ને એ સ્વીકારીને ચાલવા વાળા છે, અને હંમેશા માટે જે સત્ય છે ને એ જ સત્ય રહેવાનું છે. અસત્યને ક્યારે સત્ય કરવાનો પ્રયત્ન કરીએ તો એ નથી થવાનું. ત્યારે મારે આપને પ્રકાશ એ પાડવો છે આપના માધ્યમથી કે પહેલી વાત તો એ કે હવામાન વિભાગ હોય, મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ ઘણા બધા આગાહીકારો છે, અથવા તો જે ટેકનોલોજી સિવાય એટલે કે જે અંબાલાલ કાકા જે રીતે આગાહી કરે છે કે ગ્રહ નક્ષત્રો ને વગેરે જે બદલી વાક્યો ને વગેરેની સ્થિતિ પ્રમાણે, એ આગાહીકારો બધા જ આગાહીકાર છે સારું કામ ચોક્કસથી કરે છે. બધા જ પ્રયત્ન છે એ એક જ પ્રયત્ન છે કે વરસાદ વિશેની સચોટ માહિતી ગુજરાતના ખેડૂત સુધી પહોંચે ને ખેડૂતો પોતાના ખેતી પાકોનું આયોજન કરે તો ક્યાંક આપણે મદદરૂપ થઈ શકીએ ખેડૂતને ફાયદો કરાવવામાં. એટલે હેતુ બધાનો સાફ હોય છે. હવે આની અંદર મેં ઘણી વખત ભૂતકાળમાં પણ એક ઉલ્લેખ કર્યો છે કે કોઈ પણ આગાહીકાર હોય 100% સાચું કોનું પડે તો કે ભગવાનથી મોટું તો કોઈ છે. હવે અમે બધા તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના માણસ છે કે મિટિયોલોજી ભણ્યા છે, અને મિટિયોલોજીમાં જે ભણ્યા એ કઈ રિસર્ચ કરીને એના પ્રયોગોના આધારે માહિતી આપતા હોય છે. એટલે સચોટમાં સચોટ કોઈ માર્ગદર્શન આપે, સારી માહિતી આપે ને તો વધીને એનું 90 થી 92% પરિણામ મળે. કૃપાલસિંહભાઈ, કેટલું? 90 થી 92%. બિલકુલ બિલકુલ. કોઈ આગાહીકારની 70% કરતા પણ જો આગાહી ઓછી સાબિત થાય સાચી, એટલે કે 70% કરતા ઓછું રિઝલ્ટ આવે તો એ આગાહી ના કરે. કમસે કમ 70% ઉપર તમારું પરિણામ હોવું જોઈએ, અને સારામાં સારું પરિણામ છે 90 થી 92% આવતું હોય છે. જનરલી હું પણ ઘણી વખત અમારા વાર્ષિક કાર્યક્રમો લઈને બધું મૂકીએ છીએ. અમારા વેધર ટીવીના માધ્યમે જયારે અમે આખું વિશ્લેષણ કરતા હોય છે ત્યારે કયા વર્ષે કેટલા ટકા આગાહી સાચી પડી એનું માહિતી આપતા હોય. ગયા વર્ષે લગભગ અમારે 97% આસપાસ પરિણામ આવ્યું, એટલે બહુ સારું પરિણામ આવ્યું. ઓકે. હવે આ વર્ષે શું પરિણામ આવશે આવનારા સમયમાં ખબર પડશે, પણ એક વાત ચોક્કસ છે કે 90 કે 92% તમારી આગાહી સાચી પડે અને એ સારું પરિણામ ગણાતું હોય, એનો મતલબ એવો થાય કે તમે 100 વખત આગાહી કરો તો 92 વખત તમારી આગાહી સાચી પડે, 8 વખત ક્યાંક થોડું પ્લસ માઇનસ થાય અથવા ખોટું પડે. તો 92 વખત આપણે જસ લઈએ કે ભાઈ અમારી આગાહી સાચી, અમે આ કીધું હતું, તો 8 વખત ખોટું પડે તો એમની પણ તૈયારી દરેક આગાહીકારોએ રાખવી જોઈએ. આ બહુ અલગ પ્રકારની વાત આપના માધ્યમથી કરવા માંગુ છું.
એટલે ખોટું પણ 8 વખત તો એમાં કોઈ ચિંતાનું કારણ નથી, કેમ કે 92% પરિણામ કોઈ આપતું હોય તો 8%માં પ્લસ માઇનસ થાય એ માપ છે. તો આપણે એક કહેવત છે કે નિશાન ચૂક માપ નતાક નીચું નિશાન. નિશાન ચૂકાઈ જાય તો માપ છે, પણ નીચું નિશાન ક્યારેય તાકવાનું નથી. એટલે 8 વખત ખોટું પડે એ વાત અલગ છે 100 માંથી. હવે એની અંદર હું તમને મારા પ્રકાશ એ પાડવો છે કે આમ તો આપણે કીધું હતું કે 15 તારીખ આસપાસથી જે વરસાદનો રાઉન્ડ આવશે એમાં છૂટા છવાય વાવણી થશે. એમાં 17 થી 21 તારીખમાં ઘણી જગ્યાએ છૂટા છવાય થઈ. 22 થી 25 તારીખમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત બધામાં આવશે એવું અમારી આગાહી હતી, પણ આવ્યું નહીં. બધામાં નથી. અમે જે સ્ટેટમેન્ટ આપ્યું, અમે જે બોલેલા છે ભૂતકાળમાં બોલેલા છે એ રેકોર્ડ પણ બધું હશે યુટ્યુબ, ફેસબુક વગેરે ઉપર, પણ એટલું બધું પરિણામ નથી આવ્યું. એનો મતલબ 8% ખોટું પડતું, એમાંથી આ 22 થી 25 વાળું પણ ગણવું પડશે. હું સ્વીકારું છું, બીજા કોઈ સ્વીકારે ન સ્વીકારે એ પછીની વાત છે. બાકી આ આગાહી બધા જ ની હતી, પણ હું સ્વીકારું છું કે આમાં થોડુંક પ્લસ માઇનસ થયું છે. ઠીક છે, 22 થી 25 જૂનમાં વરસાદ પડ્યો છે, પણ દક્ષિણ ગુજરાતમાં એમાં સારો પડી ગયો. પણ ઓલ ઓવર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાત બધામાં જે પડવાનું અનુમાન હતું બધાનું, આ બધું આગાહી એટલે અનુમાન હોય છે, પૂર્વાનુમાન. એટલે આગળ શું થવાનું છે વાતાવરણનું નિરીક્ષણ કરી, પ્રિડિક્શન કરીને માહિતી અપાતી હોય છે. એટલે પૂર્વાનુમાનમાં ક્યાંક સંશોધનનો વિષય રહ્યો છે. 22 થી 25 જૂનમાં બધા જ ની આગાહી હતી મારા સહિતની, એ મુજબ થયું નથી. એટલે એ આગાહી સંપૂર્ણ સાચી ન કહેવાય, ખોટી કહેવાય 22 થી 25 જૂન વાળી. ખેર, આ એક સત્ય વાસ્તવિકતા પ્રકાશ પાડવો હતો, એટલે આ તમને લાંબી ભૂમિકા પછી મેં આખું સમજાવ્યું. હવે આગળની વાત કરવાની છે. ઠીક છે, ભલે 8 વખત ખોટું પડશે, પણ 92 વખત તો સાચું આપવાનું છે કૃપાલભાઈ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મારા સ્વભાવ પ્રમાણે હું બધું જે કઈ હોય ને એ વાસ્તવિકતા વાત કરવા વાળો માણસ છે. હવે બીજી વાત એ કરવાની છે કે આગળ ઉપર શું. હવે આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશી ગયું, પ્રવેશ્યું એ પછી પ્રગતિ પણ કરી છે, વધુ વિસ્તારને કવર પણ કર્યા છે. અત્યારે જોવા જઈએ તો હવે આજે 25 તારીખ થઈ છે, 27 તારીખથી વરસાદની ગતિવિધિમાં વધારો થશે. આજે જેમ છૂટાછવાયા વિસ્તાર છે, આવતીકાલે છૂટાછવાયા વિસ્તાર રહેવાની સંભાવનાઓ છે. 27 તારીખથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારમાં વધારો થશે. આ 27 થી સતત વધારો થતો જશે. 28 થી થોડીક પરિસ્થિતિ વધારે સ્ટ્રોંગ બનશે, અને આ રાઉન્ડ છે 3-4 જુલાઈ સુધી ચાલવાનું છે. એટલે હવે 3-4 જુલાઈ સુધી ચાલે એનો મતલબ એવો નથી કે 5 તારીખથી વરસાદનો રાઉન્ડ પૂર્ણ થઈ જાય, એ પછીનો ચોથો રાઉન્ડ. પણ આ રાઉન્ડ જે ત્રીજો રાઉન્ડ છે 27-28 થી લઈને 3-4 જુલાઈ સુધીનો, એની અંદર હું બે પાર્ટની અંદર વાત કરું તો પહેલા તો 27 થી લઈને 30 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના જે બાકી રહેલા તમામ વિસ્તાર, મધ્ય ગુજરાતના તમામ વિસ્તાર અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારને વાવણી લાયક વરસાદનો લાભ મળશે. આવું અલગ અલગ મોડેલોના આધારે અમે જે પ્રિડિક્શન કર્યું છે એમાં અત્યારે ચિત્ર ક્લિયર થયું છે. એટલે આ બધા જ વિસ્તારમાં વાવણી લાયક વરસાદનો લાભ મળશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત 30 તારીખ સુધીમાં સારા એવા વરસાદ થઈ ગયા. પછી 2-5% વિસ્તાર કદાચ બાકાત અલગ વાત છે. અને 1 જુલાઈ થી લઈને 5 જુલાઈ સુધીમાં લગભગ ઓલ ઓવર ગુજરાત કરી લેશે. એનું કારણ છે કે જે ઉત્તર ગુજરાત અને જે કચ્છના ભાગો છે 30 તારીખ સુધી કદાચ બાકી રહેશે. ઠીક છે કે એના 2-5% વિસ્તારમાં 30 તારીખ સુધી વરસાદ પડે એ વાત અલગ, છૂટાછવાયો, પણ એ બાકાત રહેશે 30 તારીખ સુધીમાં. એ ઉત્તર ગુજરાત અને કચ્છ છે એને પણ 1 થી 5 જુલાઈમાં વરસાદનો રાઉન્ડ આવશે, એમાં બધાને કવર કરી લેશે અને સાર્વત્રિક વરસાદ થઈ જશે. એટલે લોકો એવું કહેશે કે થોડુંક મોડું થયું, પણ અંતે થઈ ગયું, એને પહોંચાય. જે રાય દુરુસ્ત થાય એના જેવી વાત છે. એટલે થોડુંક લેટ થાય પણ આવે અને પહોંચાય. એટલે એમ 2 રાઉન્ડ ની અંદર કવર પણ કરી લેશે. અને 5 થી 10 જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદ સાર્વત્રિક ગુજરાતની અંદર જોવા મળશે. એટલે એ પાછો સારો રાઉન્ડ પણ હશે 5 થી 10 જુલાઈનો. આ રીતે અત્યારે ચોમાસું છે નજીકના ભવિષ્યની અંદર આગળ ચાલવાનું છે. અને એકંદરે ચોમાસું છે કે જેમ અમારી આગાહી 90-92% સુધી પરિણામ મળતું, એમ ચોમાસાનું આ વર્ષે 90-92% સુધી છે. સતત જે 4-5 વર્ષથી આપણે 100% કરતા વધારે વરસાદ, એટલે કે 100 થી લઈને 125-30% સુધી વરસાદ પડતા હતા, એટલો બધો નહીં. ગયા વર્ષે 109% વરસાદ પડ્યો હતો, આપણે ગયા વખતે પણ વાત થઈ. એ 109% ની પણ 90-92 કે 93% સુધી વરસાદ પડશે ને મધ્યમ ચોમાસું રહેશે. આમ ચિંતા જેવું નથી. હા, એક ચોક્કસ છે, શરૂઆતનું જે અત્યારે આ વરસાદની ઘટ છે ને, અત્યારે વરસાદ ખેંચાયો, જ્યાં વરસાદ નથી આવ્યો એ ખેડૂતોની અત્યારે રાતની ઊંઘ હરામ થઈ ગઈ, હું જાણું છું.
ખેડૂતના અંદરની હૃદયની જે વાત છે હું જાણું છું એટલે કહું કે એમની રાતની ઊંઘ હરામ થઈ ગઈ. એમાં નથી વાવ્યું એની તો ઊંઘ હરામ થાય, સ્વાભાવિક છે. હજી મારે વાવણી ક્યારે થશે? વાવી દીધું એની તો ઓર આરામ થઈ ગઈ, કેમ કે પાણી પીવડાવવા માટે પાણી નથી, વવાઈ ગયું, ઉગી ગયું, પાક સુકાય છે, કરવું શું? એની ઊંઘ પણ ઓર આરામ થઈ ગઈ. એટલે બંનેની પરિસ્થિતિ, દરેક ખેડૂતની પરિસ્થિતિ અત્યારે વિકટ છે. આ વિકટ પરિસ્થિતિની અંદર સારા સમાચાર એ છે કે પરમ દિવસે 27 તારીખથી વરસાદના સારા રાઉન્ડ ચાલુ થશે. જેમ જેમ સમય આગળ ચાલતો જશે એમ વરસાદના વિસ્તાર અને વરસાદની તીવ્રતા છે એ વધતી જશે. 30 તારીખ સુધીમાં મેં આપને કીધું એમ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતથી લઈને બધા વિસ્તારને કવર કરી લેશે. 1 થી 5 જુલાઈની અંદર ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ થઈ જશે અને 5 તારીખ સુધીમાં બધાને વાવણી લાયક વરસાદ થઈ ગયા પછી 5 થી 10 જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ ગુજરાતની અંદર આવે અને સારામાં સારું એક પરફોર્મન્સ બતાવે, જેથી કરીને ખેડૂતોને ક્યાં ઘાસકારો થશે એવું એક મારું અનુમાન છે કૃપાલસિંહભાઈ. જી, તો ખાસ કરીને ખેડૂતો આ સાંભળીને ખુશ થયા હશે કે પરમ દિવસથી રાજ્યમાં છે સારો એવો વરસાદની શક્યતા છે. અને ખાસ કરીને જે પરેશભાઈ વાત કરી છે તેવું વિશ્લેષણ કરતા હોય છે, ન માત્ર હવામાનનું પરંતુ પોતાની જે આગાહી આપેલી હોય છે તેનું પણ વિશ્લેષણ કરતા હોય છે. અને એટલા માટે તેમણે જે કહ્યું છે કે 22 થી 25 તારીખ છે જે વિસ્તારો છે તે થોડા ઓછા પડ્યા છે, પરંતુ 22 થી 25 તારીખમાં આપણે જાણીએ છીએ કે વરસાદ પડી જ રહ્યો છે. તો પરેશભાઈ, હવે એ પણ જાણવું છે, ખાસ કરીને ચોમાસું જે સતત આગળ વધી રહ્યું છે, મુંબઈમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે, તો ગુજરાતમાં પણ શું ચોમાસું આવશે એટલે એટલા ભારે જ વરસાદ પડશે કે જ્યાં પડશે ત્યાં ખૂબ પડશે ને નહીં પડે ત્યાં નહીં પડે? એક વાત ચોક્કસ છે કે મુંબઈમાં જે પ્રકારે અત્યારે ભારે વરસાદ પડ્યો, જળબંબાકારની સ્થિતિ થઈ, આ સ્થિતિ મેં આપને જણાવ્યું 5 થી 10 જુલાઈમાં ગુજરાતમાં પણ એવી સ્થિતિનું નિર્માણ થઈ શકશે. હવે આની અંદર 2-3 કારણ છે. એક તો જે આપણે કહેવાય કુદરતી અને કૃત્રિમ બંને રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થાય. અત્યારે મુંબઈની અંદર જે પરિસ્થિતિ જોવા મળે છે એ કૃત્રિમ કહેવાય મારી દ્રષ્ટિએ. કૃત્રિમ એટલા માટે, ભલે વરસાદ છે એ કુદરતી છે, પણ વરસાદને કારણે આ જે પાણી ભરાય છે એવું નથી. હવે આપણી જે જમીનની સપાટી છે, જે ક્ષમતા છે જમીનની, એની વાત કરું, 1 કલાકે 3.5 ઇંચ વરસાદ પડે એવરેજ, કેમ કે વરસાદની એવરેજ, વરસાદ ગમે એટલો પડે, 1 કલાકે 3.5 ઇંચ વરસાદ પડે ને ત્યાં સુધી એને ઓવર ના કહેવાય. હવે 1 કલાકે 3.5 ઇંચ કરતા વધુ વરસાદ પડે અને એવો વરસાદ સતત 2 થી 4 કલાક પડે એટલે પાણી ભરાઈ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય. કેમ કે આપણી જમીન છે ને જે ભારતની, આમ તો મોટા ભાગે પૃથ્વીના લગભગ દેશોની અંદર આ પરિસ્થિતિ છે, ક્યાંક થોડું ઘણું પ્લસ માઇનસ હોય. જમીનની ક્ષમતા એ પ્રકારની છે કે 1 કલાકે 3.5 ઇંચ વરસાદ પડે તો એ પાણીનો નિકાલ કરી શકે. એ પાણી પછી ગામમાંથી, શહેરોમાંથી, ખેતરોમાંથી નદીમાં આવે, નદીમાંથી દરિયામાં નીકળી જાય. આ રીતેની એક ક્ષમતા છે 1 કલાકે 3.5 ઇંચ. પણ 3.5 ઇંચ કરતા વધારે પડે તો પછી હોનારત કહેવાય, અતિવૃષ્ટિ કહેવાય. હવે અત્યારે આપણે બન્યું છે એવું કૃત્રિમ. મેં એટલા માટે કીધું કૃત્રિમ, એટલા માટે કે હવે જે આપણે બધાએ માનવ સભ્યતાએ જે કન્સ્ટ્રક્શન કર્યું છે, જે બાંધકામો કર્યા છે, ગટરની વ્યવસ્થાઓ કરી છે, પાણી નિકાલ જે હતા ને એ આપણે બધા બંધ કરી દીધા છે. ખાસ કરીને જો આ જે વધારે વરસાદને કારણે જળબંબાકાર થાય એ તમે મોટા ભાગે જોજો એ શહેરોમાં વધારે, ગામડામાં ઓછું થાય. અને ગામડામાં થશે તો દરિયાકાંઠાના ગામડા છે, દાખલા તરીકે આપણા સૌરાષ્ટ્રનો ઘેડ પંથક, કેમ કે ત્યાં બધી જ નદીઓનું પાણી એકઠું થાય ને ત્યાં થાય. પણ અમદાવાદ જિલ્લાના કોઈ ગામમાં એવું નહીં થતું. અમદાવાદ પ્રોપરમાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય, મુંબઈમાં થાય, સુરતમાં થાય, ભરૂચમાં થાય, રાજકોટમાં થાય. શું કામ? તો કે અત્યારે જે આપણે સિટી ડેવલપ કર્યા છે, જે રોડ રસ્તા પાકા બનાવ્યા, એ સારી વાત છે, સુવિધા મળે છે એનાથી, પણ પછી ગટર લાઈનો છે એની અંદર પાણીનો નિકાલ નથી. પછી બાંધકામો એ રીતે થઈ ગયા છે કે જે હોકડા હતા એ પણ આપણે દબાવીને ત્યાં બાંધકામો કોમ્પ્લેક્સો બની ગયા છે. એટલે જે શહેરમાંથી પાણીનો નિકાલ થવાની જે ક્ષમતા હતી, આપણે ખોટું કન્સ્ટ્રક્શન કરી અને એને આપણે બધું દબાવી દીધું છે, જેને કારણે પાણીનો નિકાલ નથી થતો. એટલે 1 કલાકે 3.5 ઇંચ કરતા ઓછો વરસાદ પડે ને તોય પાણી ભરાય, અને 1 કલાકે 3.5 ઇંચ કરતા ઓછો વરસાદ પડવા છતાં જો કોઈ વિસ્તારની અંદર જળબંબાકાર થઈને પાણી ભરાય અને વાહનો ન નીકળી શકે, એટલે સમજવાનું એ શહેરનું બાંધકામ છે એ કુદરતી રીતે જે કઈ પ્રક્રિયા ચાલે છે એની વિરુદ્ધ છે, પ્રકૃતિની વિરુદ્ધ છે. આ ટાઈપના બાંધકામોના હિસાબે અત્યારે મુંબઈની સ્થિતિ થઈ છે, જે કૃત્રિમ છે, કુદરતી નથી. અને ગુજરાતની અંદર પણ આ પરિસ્થિતિ અત્યારે છે. અને ગુજરાતની અંદર પણ 5 થી 10 તારીખમાં જે અમારું અનુમાન છે કે ભારેથી અતિ ભારે વરસાદ પડશે, તો એમાં પણ ઘણા શહેરોમાં આ દ્રશ્ય તમને જોવા મળશે. અને એ દ્રશ્ય જોવા મળવા પાછળનું કારણ
કે પાણીનું નિકાલની જે ક્ષમતા હતી એની વિરુદ્ધ આપણું બાંધકામ થઈ ગયું છે, એટલે હવે આ પરિસ્થિતિનું નિર્માણ થાય. પણ એક વાત ચોક્કસ છે, તમારો જે ટૂંકો પ્રશ્ન હતો કે મુંબઈમાં વરસાદ પડી આવ્યા આપણે પડશે કે નહીં, 5 જુલાઈ સુધીમાં બધાને સારા વરસાદ થઈ જશે. 5 થી 10 જુલાઈમાં મુંબઈ જેવા જ વરસાદ ગુજરાતમાં પડવાની સંભાવનાઓ છે. જી પરેશભાઈ, એ જે વરસાદ પડશે એમાં કોઈ નદી નાળા ભરાઈ જશે, કુવો છલકાઈ જશે, એવા વરસાદ પડશે કે એવા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે? આમ જોવા જઈએ તો નદીમાં તો પૂર આવી જાય છે ને આમ સ્વાભાવિક રીતે છે કે વરસાદ છે ને એ એક સાથે પડતો હોય સતત, કલાકમાં 2-2.5 ઇંચ વરસાદ પડે ને એવો કદાચ 2-3 કલાક પડે તોય નદીમાં પાણી આવી જતું, એટલે નદીઓમાં તો પાણી આવશે. પણ જે આપણે કહી શકાય ને કુવા ઉપર સુધી ઠલી જાય એ પરિસ્થિતિ માટે રાહ જોવી પડશે આપણે. પછી આપણા ડેમો છે, દાખલા તરીકે નર્મદા ડેમ હોય, બનાસ નદી ઉપર ડેમ છે, સાબરમતી નદી ઉપર ડેમ છે, પેલો આપણે ભોગાવો ઉપર ડેમ છે, ઉતાવળી છે, ઢાઢરી છે, ઘણી બધી નદીઓ છે એના ડેમો છે, કડાણા ડેમ છે, તમારે રાજકોટમાં જે આજી ને ન્યારી ડેમ છે, આ બધા ડેમો ભરાઈને એ પરિસ્થિતિ તો લગભગ જુલાઈ આખામાં જોવા નહીં મળે. એ બધામાં ડેમો આમ ઓવરફ્લો થાય ને બધું લગભગ 15 ઓગસ્ટ પછીના સેશન હશે એમાં સારા વરસાદ થશે. જુલાઈ મહિનાની અંદર ચોક્કસથી નદીઓમાં પાણી આવશે, પણ એટલું બધું પણ નહીં કે ડેમો બધા ઓવરફ્લો કરે. નાની નાની નદીઓ એ બધી બે કાંઠે જતી હોય, મોટી નદીઓ છે એના લાયક જે વરસાદ છે એ જુલાઈમાં ઓછા રહેશે, બહુ કઈ ખાસ પરફોર્મન્સ ન ગણવાનું. હા, એક ચોક્કસથી છે કે 5 થી 10 જુલાઈમાં પરફોર્મન્સ હશે, એ સારું તો હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જુલાઈ મહિના દરમિયાન રેગ્યુલર આપણા વરસાદ છે પડતા રહેવાના છે. ખેડૂતને કે પાણી આપવા જવું પડે પાકને એવું તો નથી થવાનું. વરસાદ છે એ પીએચ જોગા થતા રહેવાના છે, એટલે એમ કઈ ચિંતાનું કારણ નથી. ને કુવાના બોર તો પછી એ છેલ્લે પછી આપણે ઓગસ્ટ એન્ડ ને સપ્ટેમ્બરમાં ભરાઈ જશે. મહત્વનું એ છે કે જે આપણે દર વર્ષે 100% કરતા વધારે વરસાદ પડતો હતો ને આ વર્ષે 15-20% વરસાદ ઓછો પડવાનો છે, એ જૂન અને જુલાઈમાં જ છે. એટલે જો જૂનમાં તો આપણે ઓછો વરસાદ અનુભવ્યો એમાં તો કોઈ આ કહી શકાય એમ નથી, અને જુલાઈમાં દર વર્ષ કરતા થોડુંક પ્રમાણ ઓછું રહેશે. પણ એકંદરે વર્ષ મધ્યમ થઈ જશે, કઈ ચિંતાનું કારણ નથી. જી, તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા અમારા નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ ખાસ રીતે ખૂબ સારા સમાચાર આપ્યા છે. ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે મેઘરાજા આવી રહ્યા છે, મેઘના વધામણા કરવા ખેડૂતો તૈયાર છે. અને એમાં પણ પરેશભાઈની આગાહી હોય એટલે પરેશભાઈએ જે રીતે કહ્યું છે કે જે આગામી દિવસોમાં છે ખૂબ સારા વરસાદની શક્યતા છે, વાવણી થઈ જવાની છે, અને ખેડૂતો માટે ચોમાસું છે એકંદરે સારું ને મધ્યમ જ રહેવાનું છે. તો હાલ બસ આટલું, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.